હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી વિભાગ બીજાનું ચેપ્ટર ચોથું આપણે જોતા હતા સભ્યપદ, જેમનો 5મો પ્રશ્ન આવ્યા છીએ. કંપનીનું સભ્યપદ મેળવવાની જુદી જુદી રીતો જણાવો અથવા વિવિધ રીતો જણાવો. તો આપણે જવાબની અંદર જોઈએ કે જે વ્યક્તિ છે એ કંપનીના શેર ધરાવતી હોય અને કંપનીના સભ્યપત્રકમાં એનું નામ દાખલ કરવામાં આવેલું હોય તે વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. હવે આપણને આ વ્યાખ્યા મૌખિક થઈ ગઈ હશે. તે સભ્યપદ પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. તો કંપનીનું સભ્યપદ જુદી જુદી રીતે પ્રાપ્ત કરી શકાય છે, પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરવા માટે જે જુદી જુદી રીતો છે એ આપણે આકૃતિ સહિત સમજીએ. તો પહેલી રીત છે આવેદનપત્રમાં સહી કરવાની, બીજી છે શેર વહેંચણી દ્વારા, અને ત્રીજી છે શેર ફેરબદલી દ્વારા, ચોથી છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, પાંચમી છે અવેજ તરીકે મેળવવાના શેર દ્વારા મેળવેલ શેર ઉપર, છઠ્ઠું છે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને, ત્યાગપત્રોનો ઉપયોગ કરીને, રૂપાંતર પાત્ર જે ડિબેન્ચર હોય છે એ ડિબેન્ચર ધારક દ્વારા કઈ રીતે આ સભ્યપદ મેળવી શકાય છે તે, અને જે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા પણ સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલું આપણે આવે છે આવેદનપત્રની અંદર સહી કરવી, જે આપણી વ્યાખ્યાની અંદર પણ આ મુદ્દો આવી ગયેલો છે. તો કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જે 9 પ્રકારની છે, જે આપણે વિગતવાર સમજૂતી મેળવીએ. પહેલું છે એમાં આવેદનપત્રમાં સહી કરવી અને સભ્યપદ મળી શકે. તો જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની જે કલમ ગણવામાં આવે આવેદનપત્ર, એ સ્થાપનાની કલમ પણ અલગ છે. એ સ્થાપનાની કલમમાં કાયદાકીય જોગવાઈઓ દર્શાવવામાં આવેલી હોય તો એ સ્થાપનાની કલમમાં સહી કરીને હોય તો એ વ્યક્તિ છે આપોઆપ કંપનીનું સભ્યપદ એને પ્રાપ્ત થઈ શકે છે. સામાન્યતઃ કહીએ તો સભ્ય થવા માટે સભ્ય બનવાની એક લેખિત સંમતિ, લેખિત અરજી અથવા સભ્યપત્રકમાં નામ હોવું એ પહેલાં પૂર્વ શરત ગણવામાં આવે. નામ હોવું જોઈએ એ પૂર્વ શરત છે, પહેલી શરત ગણવામાં આવે છે. પછીની તો આ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનારને જ આ શરત લાગુ પડતી નથી. કઈ પૂર્વ શરતની જે લાગુ પડતી નથી. સ્થાપનાની કલમ છે એની અંદર સહી કરી હોય તો પણ એ કંપનીનો સભ્ય ગણાય છે, જેમણે શેર પણ ખરીદ્યા નથી, પણ એમણે અમુક ટકા મૂડીરોકાણ કરેલું હોય અથવા બાંહેધરી આપી હોય કે આ કંપનીમાં હું આટલી મૂડી વાપરીશ. બીજો પોઈન્ટ છે શેર વહેંચણી દ્વારા સભ્યપદ કઈ રીતે પ્રાપ્ત થાય. તો કંપની વિજ્ઞાપન પત્ર જે બહાર પાડે છે અને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. આવા જાહેર આમંત્રણમાં જવાબ રૂપે કરાર કરવાને લાયક એવી વ્યક્તિ હોય જે શેર ખરીદવા અરજી કરે છે, તો આવી શેર અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે. પરિણામે તે વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બને છે અને એમને સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજો પોઈન્ટ છે એમાં શેર ફેરબદલી દ્વારા. તો કે જ્યારે કોઈ શેરહોલ્ડર છે એ પોતાના શેર અન્ય વ્યક્તિને વેચી દે ત્યારે તે ફેરબદલીની આખી પ્રક્રિયાને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરે છે. અને આવી શેર ફેરબદલી છે એ કંપની ધારાની જોગવાઈ અનુસાર અને કંપનીના જે આંતરિક નીતિ નિયમોનો જે દસ્તાવેજ છે એટલે કે નિયમનપત્રને આધીન રહી અને કરી શકાય છે આવી ફેરબદલી. ચોથો પોઈન્ટ છે કાયદાકીય હસ્તાંતરણ. જ્યારે શેર ધરાવનાર વ્યક્તિનું અવસાન થાય અથવા એ નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય છે ત્યારે તેને શેરની ફેરબદલી કાનૂની પ્રક્રિયા દ્વારા ફરજિયાત રીતે થતી હોય છે. તો આવા સંજોગોમાં શેરની માલિકી તેના કાયદેસરનો જે વારસદાર હોય કે પ્રતિનિધિ એમ મળે છે, બેમાંથી એકને. આથી તે કંપનીનો સભ્ય બની શકે છે અને કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ દાખલ થાય છે અને તે સભ્યપદ પ્રાપ્ત કરે છે કંપનીનું. 5મો પોઈન્ટ છે અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. અવેજ આ શબ્દ આપણે પહેલાં આવી ગયેલો છે તફાવતની અંદર.
કંપનીની સ્થાપના થયા પહેલાં કે કંપની ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક વ્યક્તિઓએ પોતાની સેવા પૂરી પાડે છે. આવી સેવા આપનાર વ્યક્તિઓને તેમની સેવા કે કામગીરીના બદલામાં કે મહેનતાણા તરીકે પૂરેપૂરી ભરપાઈ થયેલા શેર અવેજમાં આપવામાં આવે છે, ફીમાં આપવામાં આવે છે. આવા અવેજમાં મેળવેલા શેરને કારણે તે કંપનીનું સભ્યપદ પત્રકમાં દાખલ તેમનું નામ કરવામાં આવે છે અને તે વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. અવેજ તરીકે મેળવેલા શેર કોઈ સારી કામગીરી કે સેવા આપનાર વ્યક્તિને જ્યારે કંપની છે એ ફી સ્વરૂપે, બોનસ સ્વરૂપે એવું પણ કહી શકાય અને અવેજ તરીકે પણ કહી શકાય કે જે એમને અમુક રકમ આપવાની હોય મહેનતાણાની, એની જગ્યાએ જરૂરી ફી પ્રમાણે એને અવેજ તરીકે શેર આપવામાં આવેલા હોય એમ કહી શકાય છે. છઠ્ઠો પોઈન્ટ છે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને. તો કે જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચી દીધા હોય ત્યારે તેના સભ્યપદનો અંત આવી ગયો છે, છતાં પણ નીચેના એવા સંજોગોમાં આ સભ્ય ન હોવા છતાં કંપનીનો તે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરે અને તેણે પોતાની સભ્ય તરીકેની જવાબદારી પણ અદા કરવી પડે એવું કહી શકાય છે. જો એ ખોટો દેખાવ કરે છે પણ જ્યારે જવાબદારી ઊભી થાય ત્યારે કંપનીમાં ફરજિયાત એને એની જવાબદારી નિભાવવી પડે છે. પહેલો પોઈન્ટ છે કે પોતે સભ્ય છે તેવો દેખાવ કરે અને સભ્યપત્રકમાં પોતાનું નામ ચાલુ રહેવા દે એમ ન, તેમણે શેર વેચી નાખેલા છે પણ ચાલુ રહેવા દે. બીજો પોઈન્ટ છે તે પોતાના આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકોનો ઉપયોગ કરે છે, એ પણ એનો દેખાવ છે, આભાસી વર્તન છે. પોતે કંપનીનો સભ્ય નથી, હવે રહ્યો નથી, એણે શેર વેચી નાખ્યા છે છતાં પણ. ત્રીજો પોઈન્ટ છે જ્યારે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે તે પોતે હાલ સભ્ય નથી તેવી દલીલો કરે અને આ સંજોગોમાં તે સભ્ય હોવા છતાં પણ કંપનીનો સભ્ય ગણાય છે. સભ્ય હોવા છતાં એ કંપનીનો સભ્ય રહ્યો નથી પણ સભ્ય ગણાતો હોય છે. તેણે સભ્ય તરીકેની પોતાની જવાબદારી પણ અદા કરવી પડે છે. શા માટે? એમણે દેખાવ કરેલો છે એટલે. પરંતુ તેને સભ્ય તરીકેના જે હકો મળવા જોઈએ એ મળતા નથી કારણ કે એણે આભાસી વર્તન ઊભું કરેલું છે. સાતમો પોઈન્ટ છે ત્યાગપત્રનો ઉપયોગ કરીને, એટલે કે જે કંપનીના શેર ખરીદેલા હતા એ શેર હોલ્ડર છે હકના શેર ખરીદવા માટે મળેલો જે હક છે સંપૂર્ણ રીતે કે આંશિક રીતે અન્યની તરફેણમાં જે વેચી દીધા છે શેર એના તરફ હક જતો કરે છે ત્યારે તે ત્યાગપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળના ચેપ્ટરમાં ત્યાગપત્ર એટલે શું એ આપણે સમજ્યા છીએ. ત્યાગપત્રમાં જે વ્યક્તિનું નામ દર્શાવેલું હોય તે શેર હોલ્ડર બને છે અને તે એટલે કે ત્યાગપત્ર જેની તરફેણમાં જવા દીધા છે શેર, હક જવા દે છે એ સભ્યપત્રકમાં એનું નામ નોંધાય છે અને એ વ્યક્તિ સભ્યપત્રકમાં એ નામ નોંધાવવાની વિનંતી કરે છે અને આ વિનંતી કંપની છે એ માન્ય કરે ત્યારે સભ્યપત્રકમાં નામ નોંધે ત્યારે તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે. એટલે ત્યાગપત્રનો ઉપયોગ કરીને પણ આ જુદી જુદી રીતો છે સભ્યપદ પ્રાપ્ત કરવાની, તો તે ત્યાગપત્રનો ઉપયોગ કરીને પણ સભ્યપદ મેળવી શકાય છે. આઠમો પોઈન્ટ છે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા, એટલે કે જે ડિબેન્ચર ધારક જેમણે ઉછીની મૂડી કંપનીને આપેલી છે. આપણે ચેપ્ટર 3માં જોયું ડિબેન્ચર, આખું ચેપ્ટર જ છે સભ્યપદની જેમ જ એ ચેપ્ટર આપણે સમજ્યા. તો એ ડિબેન્ચર ધારક પાસે જે રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદ્દતે એટલે કે નક્કી કરેલી મુદ્દત પ્રમાણે ડિબેન્ચર છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી શેર હોલ્ડર બની જાય છે અને સભ્યપત્રકમાં તેના નામ નોંધણી થવાથી તે કંપનીનો સભ્ય બને છે, જેથી એને સભ્યપદ પ્રાપ્ત થાય છે. છેલ્લો પોઈન્ટ છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા. આપણે ધોરણ 11માં અભ્યાસ કર્યો સ્વેટ ઇક્વિટી. તો આપણે એ પણ જોઈએ કે કંપની તેના સંચાલકો હોય કે કર્મચારીઓ હોય કે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ છે જે કર્મચારીઓ રૂપે એને વટાવથી કે રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે એને આપણે સ્વેટ ઇક્વિટી શેર કહીએ છીએ. વટાવથી કહેવામાં આવે
એટલે કંપની છે એ પોતે જપ્ત કરેલા શેર છે એની ઉપર વટાવથી એ શેર બહાર પાડવામાં આવ્યા હોય અને વટાવથી એટલે કે જે એને મૂડી આપવાની હોય એના બદલાનો વટાવ આપી અને શેર આપે, અથવા રોકડ સિવાયના અવેજમાં એટલે કે એને બોનસ સ્વરૂપે કે એને જે મહેનતાણું આપવાનું હોય એના અવેજમાં આ શેર આપવામાં આવેલા હોય તો એ શેર એ રીતે ફાળવે છે ને આપણે સ્વેટ ઇક્વિટી શેર કહીએ છીએ. આ પ્રકારના શેર ધારકનું નામ સભ્યપત્રકમાં નોંધ કરવાથી તેઓ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ, સભ્યપદના અંતના સંજોગો જણાવો. તો સભ્યપદનો અંત ક્યારે આવે છે, એના સંજોગો. તો જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે એમ કહી શકાય. પણ સભ્યપદના અંત વિશે આપણે વિવિધ સંજોગો છે નીચે પ્રમાણે આકૃતિ દર્શાવી છે એના માધ્યમ દ્વારા જોઈએ. પહેલું છે એમાં શેર ફેરબદલી દ્વારા, બીજું છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, શેર જપ્તી દ્વારા કે કંપની શેર પર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે, પછી રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવામાં આવે ત્યારે, શેર વહેંચણી રદ કરવામાં આવે ત્યારે, અથવા કંપનીને સમેટી લેવામાં આવે એટલે કે કંપની બંધ કરી દેવામાં આવે ત્યારે, અથવા કંપનીઓના સંયોજન દ્વારા જોડાણ દ્વારા સમેટી એટલે ફડચામાં ગયેલી હોય કે બંધ કરી દેવાની હોય ત્યારે, પછી કંપનીના સંયોજન દ્વારા એટલે કે એક કંપની છે એ બીજી કંપનીમાં રૂપાંતરિત થઈ જાય, વિલીનીકરણ થઈ જાય કહેવાય, મર્જ થઈ જાય એમ પણ કહેવાય, ત્યારે પણ સભ્યપદ એટલે કે કંપનીના સભ્યપદનો અંત આવે છે. તો આપણે વિગતવાર જોઈએ એમના મુદ્દા. પહેલું છે શેર ફેરબદલી દ્વારા. તો કે જ્યારે કંપનીનો વર્તમાનનો જે સભ્ય છે એ પોતાની માલિકીના શેર અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને વેચી દે અને ખરીદનારને નામે શેરની ફેરબદલી કરે ત્યારે તે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે. એ પરિણામે તેના સભ્યપદનો અંત આવે છે. બીજું છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, એટલે કે જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય છે અથવા સભ્ય નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના વારસદાર કે પ્રતિનિધિને મળે છે, પરિણામે મૂળ સભ્યોના સભ્યપદનો અંત આવે છે. ત્રીજો પોઈન્ટ છે શેર જપ્તી દ્વારા, કે કંપની શેર પર જે હપ્તા મંગાવ્યા હોય એટલે કે કંપનીના જે બાકી પ્રીમિયમ ભરવાના બાકી હોય હપ્તા ભરવાના એ હોય અને જો કોઈ સભ્ય નક્કી કરેલી સમય મર્યાદાની અંદર હપ્તો ન ભરી શકે ત્યારે નિયમન પત્ર એટલે કે નીતિ નિયમનું જે આંતરિક વહીવટનું પત્ર છે એ પત્રની જોગવાઈ મુજબ યોગ્ય વિધિ કરીને શેર જપ્તી થાય છે ત્યારે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય છે, તેથી તેના સભ્યપદનો અંત આવે છે. જો કે શેર જપ્તી અંગેની જોગવાઈઓ કંપનીના નિયમન પત્રમાં હોવી જરૂરી છે અને એ પ્રમાણે જ એ કંપનીના સભ્યપદનો અંત લાવી શકે છે, નહીં તો એ સભ્યપદનો અંત આવી શકતો નથી શેર જપ્તી દ્વારા. પણ એ જોગવાઈઓ અનુસાર નિયમન પત્રમાં એ દર્શાવેલી હોવી જોઈએ શેર જપ્તીની. ચોથો પોઈન્ટ છે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે પણ સભ્યપદનો અંત આવે છે. જ્યારે કંપનીના નિયમન પત્રની અંદર શેર લિયનની સત્તા આપેલી હોય અને કંપની પોતાના બાકી લેણા વસૂલ કરવા આ હકનો ઉપયોગ કરે છે અને શેર હોલ્ડરના શેર વેચીને પોતાનું લેણું વસૂલ કરે છે લિયનનો, આ સંજોગોમાં તે સભ્યના સભ્યપદનો પણ અંત આવે છે. હવે પાંચમો પોઈન્ટ છે જે રેડીમેબલ પ્રેફરન્સ શેર નાણાં પરત કરવામાં આવે. રેડીમેબલ એટલે શું? તો કે જ્યારે કંપની છે ઇક્વિટી શેર ઉપરાંત રેડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવ્યા હોય એટલે કે તેની મુદત જે આપેલી હોય એ મુદતમાં કંપનીના શેરના નાણાં એને પરત આપવામાં ન આવે સભ્ય દ્વારા, પરિણામે આવા શેરહોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. રેડીમેબલ એટલે કે અમુક સમય મર્યાદા પૂરતા શેર બહાર પાડેલા હોય અને શેર ખરીદેલા હોય અને એટલી મુદત પ્રમાણે એ શેર પાછા કંપનીને સોંપવાના હોય પણ એ નાણાં પાછા નથી મળતા
ત્યારે ઘણી વખત કંપની પાસેથી પણ શેર હોલ્ડર અમુક પૈસા લેતા હોય છે અને રેડીમેબલ કહેવામાં આવે, તો આ રીતે શેર હોલ્ડરના સભ્યોનો અંત આવે છે. છઠ્ઠો પોઈન્ટ છે શેર વહેંચણી રદ કરવામાં આવે ત્યારે, તો કે જ્યારે કંપની ધારામાં દર્શાવેલા નિયમન પત્રની અંદર નિયમિતપણે શેર વહેંચણીની જે જોગવાઈઓ આપેલી હોય એનો ભંગ થતો જણાય ત્યારે તેવી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. આપણે બીજા ચેપ્ટરની અંદર જોયું છે. તો આવી અનિયમિત શેર વહેંચણીની અસરને પામેલા શેર હોલ્ડર છે તેને રદ કરાવવા દાદ માંગે ત્યારે તેના સભ્યપદનો અંત આવે છે. દાદ માંગે એટલે કે એની સામે ઉશ્કેરાય ત્યારે. સાતમો પોઈન્ટ, કંપની સમેટી લેવામાં આવે, તો કે જ્યારે કંપની પોતાનો ધંધો બંધ કરે છે કે સમેટી લે છે એટલે કે સાવ બંધ જ કરી દેવામાં આવે અથવા કંપની છે એ ફડચામાં જાય, નુકસાનમાં જાય ત્યારે કંપનીના ધંધાનો અંત આવતો હોય છે. તો કંપની બંધ થતાં તેનું અસ્તિત્વ રહેતું નથી કંપનીનું, જેના કારણે એના શેર હોલ્ડરો છે એ સંજોગોમાં આવા શેર હોલ્ડરોના સભ્યોના સભ્યપદનો અંત આવે છે. આઠમો પોઈન્ટ છે કંપનીઓના સંયોજન અથવા જોડાણ દ્વારા, તો કે જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં વિલીનીકરણ થાય અથવા બે કંપનીઓનું જોડાણ કરી અને એક કંપની બને ત્યારે કોઈ નવી કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો હોય એ પોતાનું સભ્યપદ ગુમાવે છે. પણ જો આવું અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતો એટલે કે પહેલાં મૂકેલી સૂચના પ્રમાણેની જે દર્શાવેલી જે શરતો મુજબ અસ્તિત્વમાં આવેલ નવી કંપનીનું સભ્યપદ ઘણીવાર પ્રાપ્ત કરી શકે છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે, જે 4 માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7, સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપો. જે આ ટૂંકા પ્રશ્ન છે એની અંદર આવેલા છે. આપણે મોટા પ્રશ્ન છે પૂર્ણ કર્યા, બધા જ પ્રશ્નની અંદર આ નાના પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે, પરંતુ સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા એ પણ આપણે આવી ગયેલી છે. છતાં પણ એક વખત અલગથી આપણે જોઈએ કે જે આ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. સભ્યપદનો અર્થ, જે વ્યક્તિનું નામ તેની લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. ટૂંકમાં એમ પણ કહી શકાય કે સભ્ય થવા માટે સભ્યની લેખિત અરજી, લેખિત સંમતિ અને સભ્યનું નામ કંપનીના સભ્યપત્રકમાં હોવું ખૂબ આવશ્યક બાબત ગણાય છે. સભ્યપદની વ્યાખ્યા જોઈએ. કંપની ધારો 1956 જે પેલો જૂનો કંપની ધારો હતો એ પ્રમાણે જે વ્યક્તિ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ બીજાએ પણ આપી હોય તો એ કંપનીનો સભ્ય ગણાય છે. 1956ના ધારા પ્રમાણે પણ આવેદનપત્રમાં સહી કરનાર અને બીજી અન્ય વ્યક્તિએ લેખિત સ્વરૂપે આપેલી હોય સંમતિ તો એ કંપનીનો સભ્ય ગણાય છે. જ્યારે કંપની ધારા 2013 નવો કંપની ધારો કહેવાય એ પ્રમાણે આપણે જોઈએ તો કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. આવા શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં પણ ડિપોઝિટરી નોંધના લાભાર્થી માલિક તરીકે દર્શાવેલા હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. ડિપોઝિટરી એટલે આપણને ખ્યાલ છે કે NSDL અને CDSL આ બંને ભારતમાં આ સંસ્થાઓ કાર્યરત છે. જે દરેક કંપની છે એ શેર બહાર પાડે છે તો એ બધા શેર ડીમેટમાં આજે જોવા મળે છે. મૂર્ત સ્વરૂપના શેર નથી ગણવામાં આવતા, અમૂર્ત સ્વરૂપના શેરમાં ડીમેટમાં જોવા મળે તો એ ડીમેટમાં એના આઈડી નંબર, ડિપોઝિટરી આઈડી નંબર પણ હોય છે અને એની અંદર ડિપોઝિટરી પાસે શેરધારકના નામનો સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોય પણ ડિપોઝિટરી પાસે એનું રજિસ્ટર હોવાને લીધેથી તે લાભાર્થી માલિક એટલે કે લાભ તેમને મળે છે કે તે કંપનીનો માલિક તરીકે પણ ગણાય છે. સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. 8મો પ્રશ્ન આ પણ ટૂંકો જ પ્રશ્ન છે છતાં મેં અલગથી કરાવેલો છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. ઘણી વખત આ પરીક્ષામાં પૂછાઈ જાય છે, વિધાન સમજાવો. એવી જ રીતે આના ઉલટું હોય છે કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પણ સભ્ય ન હોય. પણ હું આ એક પ્રશ્ન સમજાવું તો એના મતલબમાં બીજો આવી જ જાય છે વિરુદ્ધમાં
નીચેના સંજોગોમાં વ્યક્તિ શેર હોલ્ડર ન હોય, મતલબ કે વ્યક્તિ પાસે કંપનીના શેર નથી છતાં તે વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. તો એના કારણો શું છે એ આપણે વિધાન જોઈએ. તો પહેલું છે, આવેદનપત્રની સ્થાપનાની જે કલમ છે એની અંદર સહી કરનાર વ્યક્તિ શેર ખરીદતો ન હોવા છતાં તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. બીજું છે, બાહેંધરીથી એટલે કે જવાબદારીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં પોતે જે વ્યક્તિ છે એણે બાહેંધરી આપી છે મર્યાદાની અંદર, એવી જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી જ બાહેંધરી આપી હોય, એટલે કે ચોક્કસ રકમ આ કંપનીમાં હું રોકીશ એવી જવાબદારી બાહેંધરી આપી હોય, તેઓની પાસે શેર ન હોવા છતાં પણ તે કંપનીના સભ્ય ગણાય છે. ત્રીજો પોઈન્ટ છે, શેર ફેરબદલીને કારણે જ્યાં સુધી સભ્યનું નામ સભ્યપત્રકમાંથી રદ ન થાય ત્યાં સુધી તે સભ્ય તરીકે ગણવામાં આવે છે. શેર ફેરબદલી થઈ ગઈ હોય પણ સભ્યનું નામ જ્યાં સુધી સભ્યપત્રકમાંથી રદ નથી થયું અને નવા શેરધારકનું નામ એમાં નોંધાયેલું નથી ત્યાં સુધી તે જૂનો જે સભ્ય છે એ જ સભ્યપત્રકમાં રદ ન થાય ત્યાં સુધી સભ્ય ગણાય છે. ચોથો પોઈન્ટ છે, જે કંપની શેર મૂડી ધરાવતી જ નથી. કોઈ ઘણી બધી એવી કંપની હોય કે શેર બહાર પાડતા જ નથી, એટલે શેર મૂડી ધરાવે જ નહીં, તેથી એ કંપનીના શેર હોલ્ડર તો હોતા જ નથી. એટલે કે જે શેર બહાર પાડતા નથી તો એ શેર હોલ્ડર તો એમને હોય જ નહીં, છતાં પણ એ કંપનીના સભ્યો તો હોય છે. તો કંપનીની અંદર સભ્યો તો ગણવામાં આવે, કારણ કે એ થોડી ઘણી પણ એણે બાહેંધરી આપેલી હોય એટલે સભ્ય ગણાય છે કંપની. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ શૈક્ષણિક સંસ્થા હોય કે કોઈ ટ્રસ્ટ હોય, તે એમણે અલગથી કંપની નાની એવી સ્થાપેલી હોય પણ એને શેર બહાર પાડ્યા નથી, તો એ શેર મૂડી ધરાવતી નથી, એને શેર હોલ્ડર હોતા નથી, પણ જે એની અંદર રજિસ્ટ્રેશન થયેલા નામ છે સભ્યોના, તો એ કંપનીના સભ્ય ગણાય છે. ઉપરોક્ત આવા સંજોગોને કારણે જરૂરથી કહી શકાય કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન પણ હોઈ શકે. અહીં આ પ્રશ્ન આપણા પૂર્ણ થાય છે.